માતાજી નંબર 60 શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક એક ક્ષત્રાણી નિત્ય લીલામાં નવનંદના સૌથી મોટા ઉપનંદના બહુ સુનંદા તેમનું પ્રાગટ્ય છે અને શ્રી આચાર્યજી દ્વારા શરણે આવ્યા છે. આપે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી શ્રી નવનીત પ્રિયજી નામ ધરી ક્ષત્રાણીના માથે પધરાવ્યા અને આપ કહે છે મન લગાઈ કે સેવા કરીઓ. મન પરોવાનું શ્રી આચાર્યજી આજ્ઞા કરી રહ્યા છે અને તે ઘરે સિંહનંદમાં આવીને સેવા કરવા લાગ્યા. ચોથા દિવસથી ક્ષત્રાણીની પ્રીતિ જોઈને શ્રી ઠાકુરજી સાનુભાવતા જણાવવા લાગ્યા. પ્રીતમ પ્રીત હી તે પૈયે. ચોથા દિવસથી સાનુભાવતા છે. તે અકિંચન હતા. સેવાથી પહોંચી સૂતર કાંતતા અને નિર્વાહ કરતા. દ્વાર પર જ્યારે કાછીની તરકારી ફલ મેવા વેચવા આવે ત્યારે શ્રી ઠાકોરજી કહે અરીમાં તરકારી વાળી આવી હે તું લે. અને ક્ષત્રાણી જ્યારે આવે ત્યારે એક પૈસામાંથી अलग अलग ले. ઠાકોરજી પુકારે અરીમાં મેવા ફલ બિકાન આए હે. અને કાચનીને લાગે કે આનો બેટા ઘરમાં બડો પ્યારો લાગે છે અને બહાર નજર લાગી જાય તેથી તે બહાર કાઢતી નથી. ક્ષત્રાણીને તે નિત્ય પહેલાં દઈ જાય અને ગામમાં તેની કમાઈ પણ બહુ થાય. 2-4 વાર દ્વાર પર આવીને પુકારી જાય. ક્યારેક ક્ષત્રાણી કોઈ કામમાં હોય અને તરકારીવાળી દૂર નીકળી જાય તો ઠાકોરજી દોડીને તેને પુકારે બેગી આવો મેરી માં લેગી. અને આવો સુંદર શબ્દ સુનીને તે દોડી આવે. શ્રી ઠાકોરજી તો પુકારીને ભીતર ભાજી જાય અને કાચનીને કોઈ દેખાય નહીં. ક્ષત્રાણી કહે લાલા બહાર ન જઈએ નજરે લાગી જાય. ઠાકોરજી કહેતે तरकारी वाली चली जाती तो तू कहाँ ते लेती कहाँ भोग धरती. ક્ષત્રાણી કહે लाला और काचनी आवेगी परंतु तुम मंदिर ते बाहर मती जाओ. અને ક્યારેક જો તરકારીવાળી પુકારીને ચાલી જાય બાઈ સેવામાં ન સાંભળે તો ઠાકોરજી લૌકિક બાલકની જેમ ઝઘડો કરે. તરકારીવાળી ચલી ગઈ અબ તો કहाँ તે લાવેગી કहाँ ભોગ ધરેગી. साग तरकारी विना तो मैं नहीं हरोगूंगो. અને ક્ષત્રાણી कहती लाला मैं तो और काचनी आवेगी तासो लेऊंगी न आवेगी तो बाजार ते लाई के सब प्रकार की करूंगी. तुम्हारी मती करो प्रसन्न रहो. અને ઠાકોરજી તેના કંધા પર ચડીને કહેતા કબ લાવેગી. તો એટલી બધી કૃપા પ્રભુ કરી રહ્યા છે. અને જે દિવસે બાલભોગની સામગ્રી કરવાના પૈસા ન હોય ત્યારે રોટી ચૂપરીને ઢાંકી રાખે. ઠાકોરજી પ્રહર રાત્રિ ગયે જાગીને કહે માં મોકો ભૂખ લગી હૈ. ને બાઈ કહેતી લાલજી આજ તો કચ્છું પકવાન નહીં રોટી હૈ. ઠાકોરજી કહે મોકો તુતઈ કરી દે. અને બાઈ रोटी में घी सगरे लगाई बुरा भुरकाई 700 बटीके श्री ठाकुर जी के हाथ में देती. ठाकुर जी बालक की नाई आरोगते जल बीरी आरोगी पोढ़ते. તો એટલું બધું શ્રી ઠાકોરજી એક બાલકની જેમ તેમને સ્નેહ પ્રગટ કરી રહ્યા છે, સાનુભાવતા જણાવી રહ્યા છે. મનમાં ખેદ થતો કે આજે તો લાલાને કચ્છું પકવાન ન મળ્યું, સૂકી રોટી આરોગ્યા. ને પછી એકવાર એક પાવલી ઉધારો કરી 4 ભાંતિના પકવાન કર્યા. અર્ધરાત્રિએ ઠાકોરજીએ કહ્યું મોકો ભૂખ લગી હૈ અને પકવાન ધર્યા તો પ્રભુજી કહી રહ્યા છે આજ રોટી ક્यों ન ધરી, તેરે પાસ તો પૈસા ન હતે, પકવાન કહાં તે કિયો. અને બાઈ કહે કે હું ઉધારો કરીને લાવી છું. ઠાકોરજી કહે છે ઉધારો કર જ ક્यों કિયો, મોકો તો ચુપરી રોટી બહોત ભાવત હૈ. એટલા બધા પ્રભુજી વશ થઈ જાય છે સેવકને કે તેની કેવલ રોટી આરોગવા પણ તૈયાર છે.
અને દ્રવ્ય એટલા માટે શ્રી ઠાકોરજીએ અધિક નથી આપ્યું કે ક્ષણ બાઈના મનનો નિરોધ થાય કે આટલું સૂતર કાંતીશ તો આટલું દ્રવ્ય થશે, આ સામગ્રી કરીશ, મારા લાલા તો રોટી અરોગે છે તો હું કચ્છું જતન કરીને વિશેષ આરોગાવું. તો આ રીતે સતત ચિત્ત પરોવાય તો અનવસરમાં પણ તે બાઈની સેવા ચાલુ છે. અને શ્રી ઠાકોરજી સતત બાલકની નાઈ તેને અનુભવ કરાવતા અને આપનો પણ પ્રભુમાં પુત્ર ભાવ દ્રઢ હતો. તો આટલી બધી કૃપા શ્રી પ્રભુજી કરી રહ્યા છે કારણ કે આ પ્રભુજી શ્રી વલ્લભના પધરાવેલા છે. અને આ જ શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે મહદ કૃપા કરી આપણા માથે પણ પધરાવી આપ્યા છે. અને આપ તો તત્પર છે સાનુભાવતા જણાવવા, તો આપણે પણ આપણું ચિત્ત પ્રભુમાં પરવીએ અને આવા સાનુભાવોને આપણે પણ માણીએ. શ્રી વલ્લભાધીશ કી જય.